માળિયા તાલુકાના પાણીદ્રા ફાટક નજીક આવેલ પૌરાણિક સ્થાન એવા ગીગાધાર મૈયા ક્ષત્રિય સમાજ દ્વારા મૈયા ક્ષત્રિય સમાજના વીર બહાવટિયા ગીગાબાપુ મોડુબાપુ મક્કા કરણીની યાદમાં વર્ષોથી ઐતિહાસિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ફાગણ સુદ પૂનમ તારીખ 2/3/2026 ને સોમવારના રોજ એક ઐતિહાસિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પાવનકારી અને ઐતિહાસિક પ્રસંગમાં મૈયા ક્ષત્રિય સમાજના નાના મોટા સૌ ભાઈ બહેનો તેમજ પાણીદ્રા પીખોર તેમજ આજુબાજુના ગામ લોકોએ હાજરી આપીને આ પ્રસંગને સુંદર બનાવ્યો હતો। ગીગાબાપુ જ્યારે આજથી 200 વર્ષ પહેલા જૂનાગઢના નવાબ સામે બહારવટે નીકળેલા ત્યારે ગીગાબાપુએ વટથી ગીગાધારે હોળી કરેલી હતી। એ પ્રસંગની યાદગીરીમાં અને એ ઐતિહાસિક ઘટનાને જીવંત રાખવા દર વર્ષે મૈયા ક્ષત્રિય સમાજ દ્વારા એક ઐતિહાસિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। એક શક્તિશાળી અને એક ક્ષત્રિય સમાજની અંદર જે કોઈ જેવી રીતે જીવન જીવતા એવી રીતે આજ આપણે લોકો નથી જીવી શકતા, કારણ કે આપણે બધાને ભાઈ છે। કંઈ થઈ જાય ગીગા બાપાને એવું નહીં હતું, જે હોનીહાર હોય જે થવાનું થાય। અમે ડરતા નથી, અમે ક્ષત્રિય બાળક છે, અમે કોઈ દારે ડર્યો નથી, અડરવાના નથી। આ પ્રસંગે સવારમાં કણેરી ગામે ગીગાબાપુના મંદિરની બાજુમાં આવેલ માં જોગમાયા માતાજી તેમજ જાનલ આઈ માતાજીના મંદિરે ધજા ચડાવી માતાજીને ફૂલહાર કરી પ્રસાદ ધરાવી ધૂપ દીપ કર્યા બાદ ગીગાબાપુની ખાંભી તેમજ ગીગાબાપુના પાળિયાએ ધજા પ્રસાદ હાર ચડાવી પુષ્પદીપ કરી આ પાવનકારી પ્રસંગની શરૂઆત કરી હતી। ત્યારબાદ સાંજે પાણીદ્રા ફાટક નજીક આવેલ ગીગાધારે એક સુંદર અને અદ્ભુત હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત મૈયા ક્ષત્રિયના નાના મોટા ભાઈ બહેનોએ મળી બાળકો આબાલ વૃદ્ધ સૌ કોઈ આજુબાજુના ગ્રામજનોએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી તેમજ ચા પાણી પ્રસાદ લઈ આ પ્રસંગ પરિપૂર્ણ કર્યો હતો। હું કનકસિંહ બાબરિયા ગેલાણા આજ તારીખ 2/3/2026 આજ રોજ ગીગાધાર એટલે કે અમારા પૂર્વ જન્મોના જે ગીગા બારવટિયા કહેવાતા, જેનું ગામ હાલ કરણી અહીંથી કેશોદથી 6 કિલોમીટર દૂર થાય છે, જેની નવાબ સામે ઘણી લડાઈઓ લડી અને જે તે પણ માણસોનો અહીંથી ગરાસ વારીને તે નીકળતા, એમને લૂંટીને નીકળતા, એમના સમયે પણ અમારા ગીગા મહિયાએ આગે આડી લાડ લડાવી અને અહીંયા ગીગાધાર એટલે કે પાણીદ્રાની ધાર કહેવાય, અત્યારે જ્યાં અમે લોકો બધે મોજૂદ ખડા છે, ત્યાં ઊભા છે, ત્યાં દર વર્ષની જેમ 1857થી અમે આજ સુધીમાં જેમ ગીગાબાપુએ હોળીનું દહન કર્યું હતું એમ આજ અમે મહિયા ક્ષત્રિય સમાજ બધા પૂર્ણ ભેગા થઈ અને જે ગીગાબાપુનો વટ અને એના હુકમથી જે નવાબ સામે લડી અને જે હોળીનું પ્રાગટ્ય કરતા, એ જ આજની તારીખમાં પણ અમે જે અત્યારે અમારી હાજરીમાં સમસ્ત અહીંયા બાપુ મોજૂદ છે અને એ પણ 1857થી માંડી અને હોળીનું આયોજન કરે છે। અને આજે અમારો સમાજ તમામ ભાઈઓ બહેનો બાળકો બધાએ સમસ્ત ભેગા થયા અને અમે હોળીનું આયોજન કરીએ છીએ અને આમ જ આગળ હોળીનું આયોજન અમે કરતા રહેશું એવી અમે ગીગાબાપુ પાસે અપેક્ષા રાખીને બેઠા છીએ।